નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજના વિડીયોમાં એક નવી જ માહિતી તમારી માટે લાવ્યો છું. સાબરમતી નદી આમ તો રિવરફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે, પણ આ ઓળખ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ છે. કેમ કે સાબરમતી નદીમાં લોકો ફરવા તો આવે છે, પણ કેટલાક લોકો મોતને વાલું કરી રહ્યા છે. જેમાં ચાલુ વર્ષે 108 લોકોએ કૂદીને આત્મહત્યા કરી હોય તેવા બનાવો સામે આવ્યા છે, તથા 27 લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી આ સિલસિલો ટપવાનું નામ નથી લઈ રહ્યો. તેમાં પણ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા 5 વર્ષમાં 1000થી વધારે કોલ મળ્યા હતા, જેમાંથી 700થી વધુ કોલ તો માત્ર આત્મહત્યાના હતા, અને આશરે 200 જેટલા લોકોને બચાવી શકાયા હતા, જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. અને તેમાં પણ ગરમી સમયે લોકો વધુ આપઘાત કરતા હોવાનું પણ તારણ કઢાયું છે. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર મોત પાછળ મોટા ભાગે કરેલો કંકાસ, આર્થિક સકડામણ અને પ્રેમ સંબંધમાં લોકો જીવન ટૂંકાવતા હોવાના કારણો જવાબદાર કર્યા છે. જોકે સાબરમતી નદીમાં ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે સરાહનીય કામગીરી કરીને આ વર્ષે 27 લોકોને જીવિત બહાર કાઢ્યા હતા, પરંતુ આ વર્ષે મોતની સંખ્યામાં કોઈ ફેરફાર ન મળતા ચિંતાનો વિષય છે. સાબરમતી નદી આમ તો રિવરફ્રન્ટ પર્યટન સ્થળો તરીકે ઓળખાય છે, પણ આ ઓળખ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ છે. કેમ કે સાબરમતી નદીમાં લોકો ફરવા તો આવે છે, પણ કેટલાક લોકો મોતને પણ વાલું કરી રહ્યા છે. જેમાં ચાલુ વર્ષે 108 લોકોએ નદીમાં કૂદીને મોતને વાલું કર્યું છે, તથા 27 લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા હતા. અને છેલ્લા ઘણા વર્ષોથી આ સિલસિલો તકોનું નામ નથી લઈ રહ્યું. તેમાં પણ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા 5 વર્ષમાં 1000થી પણ વધારે કોલ મળ્યા હતા, જેમાંથી 700થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આશરે 200 જેટલા લોકોને બચાવી શકાયા હતા, જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. અને તેમાં પણ ગરમી સમયે લોકો વધુ આપઘાત કરતા હોવાનું પણ તારણ કઢાયું છે. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર મોત પાછળ મોટાભાગે ઘરેલું કંકાસ, આર્થિક સકડામણ અને પ્રેમ સંબંધમાં લોકો જીવન ટૂંકાવતા હોવાનું કારણ ખૂબ જ વધારે પડતું જવાબદાર ગણવામાં આવ્યું છે. જોકે સાબરમતી નદીમાં ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે સરાહનીય કામગીરી કરીને આ વર્ષે 27 લોકોને જીવિત બહાર કાઢ્યા હતા, પરંતુ આ વર્ષે મોતની સંખ્યામાં કોઈ ફેરફાર જોવા ન મળ્યો તે ચિંતાનો વિષય છે. સાબરમતી નદી આમ તો રિવરફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે, પણ આ ઓળખ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ છે. કેમ કે સાબરમતી નદીમાં લોકો ફરવા તો આવે છે, પણ કેટલાક લોકો મોતને પણ વાલું કરી રહ્યા છે. જેમાં ચાલુ વર્ષે 108 લોકોએ નદીમાં કૂદીને પોતાના મોતને વાલું કર્યું છે. 27 લોકોને જીવિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યું. તેમાં પણ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા 5 વર્ષમાં 1000થી પણ વધારે કોલ મળ્યા, જેમાંથી 700થી વધારે લોકોના મોત નીપજ્યા. આશરે 200 જેટલા લોકોને બચાવી શકાયા હતા, અને તેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. અને તેમાં પણ ગરમી સમયે લોકો વધુ આપઘાત કરતા હોવાનું પણ તારણ કઢાયું છે. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર મોત પાછળ મોટા ભાગે ઘરેલું કંકાસ, આર્થિક સકડામણ અને પ્રેમ સંબંધમાં લોકો જીવન ટૂંકાવતા હોવાના કારણો જવાબદાર થયા છે. જેમાં આપણે વાત કરીએ તો સાબરમતી નદીમાં ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે સરાહનીય કામગીરી કરીને 27 લોકોને જીવિત બહાર કાઢ્યા હતા, પરંતુ આ વર્ષે મોતની સંખ્યામાં કોઈ ફેરફાર જોવા ન મળ્યો એ ચિંતાનો વિષય છે. આવી જ માહિતી જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો, અને પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો, સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને આવી જ માહિતી હર હંમેશ તમને મળતી રહે અને તમે આપણી ચેનલના વિડીયોનો આનંદ લેતા રહો. સાથે તમારા મિત્રોને પણ આપણી ચેનલના વિડીયો શેર કરો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલના વિડીયોનો આનંદ મળતો રહે. જય હિન્દ, જય ભારત.